હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે મધર્સ ડે. તો બધી ઓલ મમ્મીને હેપી મધર્સ ડે. અને અમે બી ખુદ એક માં છે એટલે ખબર છે કે માં થઈ માં બનીને પછી કેવી ફિલિંગ આવે. અને આજે છે અમારા મમ્મીની એનિવર્સરી. મમ્મી કઈ એનિવર્સરી કઈ છે તમારી? કયું વરસ? હા 26મી તો 28મી. ઓહો હો. અને જો એનિવર્સરી દિવસે મમ્મી હવાની તો પાવડા લઈને ફરી વળ્યા છે. શું કરો છો? શું શું બેટા? નહીં. હા બરાબર. તો જો આજે સ્પેશિયલ જગ્યાએ લોકો ફરવા જાય ત્યાં હવે કામ કરે નહીં ભાવિન? પાવડા લઈને પાછા ભાવિન બી જોડે જોડે જોવાયા. ભાઈ રવિવાર હોય એટલે તમારે કોઈ શું કામ જ નહીં ને આજ કામ કરવાનું વાડીનું. એટલે એની અંદર ગોળ મારી હોય ને નીચે પેલું પાણી ભરે રહે એટલે. અમારા આંબાએ કેરીઓ તો બહુ બધી લાગેલી પણ ટાવરનું કામ ચાલુ રહ્યું ને એમાં કેરીઓ બધી ખતમ થઈ ગઈ ને ભાઈ, હે ને? તો હવે કેરીવાળા અમને જે આંબા રોપીને ગયો ઉલ્લુ બનાવી ગયો હે ને. તો હવે અલગ અલગ બધી કહીને અમને આ બધા આંબા રોપેલા આ બધા પણ નીકળી બધી કેસર ની મમ્મી. કેસર નીકળી બધી જ કેસર છે. મસ્ત આંબાની કેરીઓ અમારી રેડી થઈ ગઈ છે. જો રાવી ખાતા થાકશે નહીં છોકરા. બધી જ કેસર છે મમ્મી. ઉલ્લુ બનાવી ગયો આપણને. શું તે બન્યો કે આપણે બન્યા ખબર નહીં, તો હવે એને જ ખબર નહીં. તો લાગેલી તો બધી બહુ બધી પણ આ વર્ષે ટાવરનું કામ ચાલુ રહ્યું ને એમાં બધી કેરી ખતમ થઈ ગઈ. જો આ તો બહુ મોટી થઈ છે. પણ મોટી થઈ છે પેલા કરતા. આ જે આંબાના છે ને એના કરતા મોટી થઈ છે. જો છે અને અડધું પેલું વાદળ આવ્યું ને વચ્ચે મને બધા મજૂરો હતા ને તે તોડી ખાઈ ગયા કેરીઓ ની ભાઈ. હવે અલગ અલગ બધા એમાં ખતમ થઈ ગઈ. આટલા બધા આંબા હતા અને અલગ અલગ કઈ રોપ્યા અને ભાવી શું નીકળ્યું? કેસર. બધી જ કેસર નીકળી ને. ના હા ને એક બી કેરી લાગી નથી. હવે એમાં કેટલા બધા અલગ અલગ બધા આયા મમ્મી. જો થાકી ગયા મમ્મી ભાવી. ભાવી આપણાથી કોટ નહીં ચડાતો નહીં. અત્યારની જનરેશન ને એવું મમ્મી ખાવા પીવાનું બધું ફાસ્ટ ફૂડ વધારે ના થઈ ગયું એટલે પછી આજે તો તાપ તો જવા 7:30 થયા છે ને. 7:30 થયા છે તો જો તાપ કેટલો બધો છે. તો ભાઈ જો તમે આ ખોદીને પણ નીચે કીડીઓ કેટલી બધી છે. જો હવે બચીને રહેજો નહીં તો તમારો પગ ઉપર બધી ચડી જશે. કેટલી બધી છે જો. આ તો હે બહુ નીકળી કીડીઓ. આવી ગયો ભાઈ. હે તમારા સૌમ્યભાઈ સવારે હમણાં થઈ છે નહીં બેટા? તો આજે અમારે કાયું જેન્સી ને માનસી ને બધા નહીં એટલે મારા સૌમ્યભાઈને ટાઈમ જ નહીં જતો. નહીં ભાઈ કાંઈ જતો જ નહીં ને, ઘરમાંથી નીકળતો જ નહીં. હા સૌથી મોટો આંબો અમારા વાડીનો આવો છે પણ એને એક કેરી નહીં લાગી ને મોર જ નહીં આવ્યો. પેલું નહીં કે મોટા એટલા ખોટા. કઈ ચોચવાળી ભાઈ ચોચવાળી કેરી કઈ આવી રહી બેટા? આવી રહી જો આવી રહી. કઈ છે
તમારા સૌમ્યભાઈ ચોચવારી કેરી. હા એટલે આ કેરી કે છે ભાવિન. હા આવી લાગી છે ને ચોચવારી કેરી એમ કે છે. જો મમ્મી કેરીના રિપોર્ટર ની બાનો આસિસ્ટન્ટ આવો જાય. તાર બા જેવી ટેવ પડી છે આંબા જોવા આવવાના નહીં મમ્મી તમારા સૌમ્યા. શું કેરી છે? કેરી છે. ખાજો તમે. નીચે કીડીઓ હોય ને બેટા જમીનમાં. જો કેટલી બધી કીડીઓ નીકળી. હા હા જો મમ્મી આટલી બધી જગ્યા છોડીને કઈ છેક ઉપર બેઠું છે જો ને. શું બોલે? હા ચાલ છેક ટાવર ની ઉપર બેઠું છે. ગામ દેખાય ને ગામ દેખાય ને આખું. હે બેટા પક્ષી કઈ જઈને બેઠું છે દેખ્યું? હા ભાગી ગયો હતો. ના પેલો બેટા છેલ્લો છે. પેલા લાલ છે તો શું કેસર જ હોય? કેસર જો લાલ લાલ છે. કેસર છે એકદમ લાલ લાલ કેરી છે. કેસર કેરી. આ શું ગણે છે ભાઈ? શું કહેવાય રાવી એને? શું કહેવાય એના? હે બેટા જો ભાઈ સાયકલ લઈને કઈ આવ્યો જો પતરા પર ચડાવવા સ્ટન કરશે એવો હે નહીં કઈ છે એ તો સુકાઈ ગઈ ને. ઓહો લીંબુ લાગ્યા ખરા એમ ને. તમારે લીંબુ એટલા બધા લાગતા હતા ને અને બધા સુકાઈ ગયા એટલે અત્યારે અમારે વેચાતા લાવવાના પરિસ્થિતિ એવી થઈ ગઈ કે વેચાતા લાવવા પડે છે નહીં. પણ આ હવે ફૂટી અને લીંબુ લાગ્યા છે. બસ આટલું જ છે ને નહીં આટલું જ ફૂટ્યું છે ને. તો અત્યારે તમારે પહેલાં અમારે એવું હતું કે બધે મોકલાવતી લાવ. અત્યારે એવું છે કે અમારે મંગાવવા પડે છે. બરાબર તે તો છે જ ને સ્ટોક ફ્રોઝિંગ કરેલો છે ને બેટા. હવે કઈ ચલાવું છું હે તમે સૌમ્યભાઈ જો એ પડી ઊભી કરી દે. અને અમારા આવી બેન જો મોટું લાકડી લઈને ફરે છે. કેમ લાવી તું? ના હું નહીં કરું. હવે રહેવા દો ને કાલે કરજો. જેપ થઈ ગયો બે. હા મમ્મી આ કેમ આવી થઈ ગઈ ક્યારે?